ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. આજે મારા બ્લોગનો 7મો દિવસ છે. આજે સવારમાં હું ઉઠીને જોઈ તો ભૈલું ઘરે આવ્યો હતો. ભૈલું અને ન્યુમિસ મસ્તી કરતા હતા બે જોડે. ન્યુમિસને રોજ સવારે ઉઠીને અહીંયા પાછળ બાલ્કનીમાં આવીને બેસવા જોઈએ છે. થોડી વાર ન્યુમિસ જોડે બેસી, ન્યુમિસ જોડે મસ્તી કરી. એના પછી સૌરભ જોશીનો બ્લોગ જોયો. ન્યુમિસને શું થયું છે ખબર નહીં. પાણી આપ્યું પણ પીધું નહોતું. એને શું જોઈતું હતું એ પણ ખબર નહીં. સવારે દહીં આપ્યું ન્યુમિસને, એ પણ ખાધું નહીં. એને પહેલું જમવા બેસ્યો છે અને દહીંમાં મારો ફોન પડી ગયો. એનિકા આવી છે તો ન્યુમિસ એનિકાને મળે છે. મળવા કરતાં વધારે તો ન્યુમિસ બરફ ખાવા માટે એક્સાઇટેડ છે, એટલે એનિકા જોડે બરફ માંગે છે. જો આ કેવી રીતે માંગે બરફ. એનિકાએ આપ્યો ને બરફ ત્યારે જઈને એને જપ મળ્યો. અહીં ભૈલું જો ઓવર એક્ટિંગ કરે છે, રોવાનું નાટક કરે. મને કહે છે તને કોન્ટેન્ટ મળી જશે. આટલું મોટું ઘર છે ને તો બી એને અહીંયા જ બેસવા જોઈએ છે. એની ફેવરેટ જગ્યા છે. પછી થોડી વાર મેં મિસ્ટર બીન જોયું. પૂજા કરીને પછી પપ્પા આવી ગયા હતા. પપ્પા આજે બધા માટે આઈસ્ક્રીમ લઈને આવ્યા હતા. મમ્મી અહીંયા પપ્પાને આઈસ્ક્રીમ ખવડાવતી હતી. હવે બધાએ આઈસ્ક્રીમ ખાધી. આજનો બ્લોગમાં આટલું જ. ટાટા, બાય બાય.